દ્રશ્ય 1 ગામનો ચોક. રમેશ: સાંભળો ગામવાસીઓ, આજથી હું આ ગામનો સૌથી બુદ્ધિશાળી માણસ છું. ગામવાળો: એ કેમ ભાઈ? કઈ પરીક્ષા પાસ કરી? રમેશ: ના, મને સપનામાં આવ્યું કે હું જીનિયસ બની ગયો છું. સપના ક્યારેય ખોટું નથી બોલતા. સુરેશ: કાલે તો તને સપનામાં આવ્યું હતું કે તું કુકડો બની ગયો હતો, તો કુકડીયું બનાવી દઈએ? રમેશ: અરે એ તો રિસર્ચ હતું, વૈજ્ઞાનિક રિસર્ચ. દ્રશ્ય 2 ચાની દુકાન. રમેશ: મેં નવો ગણિતનો ફોર્મ્યુલા શોધ્યો છે. સુરેશ: શું ફોર્મ્યુલા? રમેશ: જો મારા પાસે 10 સમોસા હોય અને તું 3 લઈ જાય. સુરેશ: તો બાકી 7 રહે. રમેશ: ના, બાકી 0 રહે. સુરેશ: કેમ? રમેશ: કારણ કે હું બાકીના 7 તને લેવા પહેલા જ ખાઈ જઈશ. દ્રશ્ય 3 શાળા આગળ. માસ્ટરજી: રમેશ, કહો તો 2 અને 2 કેટલા? રમેશ: સરળ છે, પરિસ્થિતિ પર આધાર રાખે છે. માસ્ટરજી: એટલે? રમેશ: જો મારી પાસે 2 રૂપિયા હોય અને સુરેશ પાસે 2 રૂપિયા હોય તો કુલ 4 થાય, પણ જો મારી પાસે 2 રૂપિયા હોય અને સુરેશને ખબર પડે તો 0 થાય.